કુંડલથી નીકળી ગયા છે ને પાછા આવે રાઉન્ડ મારી સાળંગપુર. તો અમે પાછા સાળંગપુર જઈએ છીએ. તો પરેશ કે મારે ચા પી છે તો ચા પીવા મેં ઊભા રહી ગયા છીએ. અને છોકરા કે મારે કાંઈક કે ઠંડુ પીવું છે તો એને કુટીને એવું ઉપાઈ દીધું છે. તો અમારે પરેશ ચા પીવા મળ્યા. ચાલો ભાઈ, ગરમા ગરમ ચા ને ચા ન હોય તો ભાઈ મજા ન આવે. અને છોકરાને ભાઈ છૂટીને ઉપાઈ દીધું છે. હવે ભાઈ જવાનું છે પછી સાળંગપુર. અત્યારે ગયા હતા ભાઈ કુંડલ, કારણ કે તડકો થતા છોકરા હિંચકા ખાવા લઈ ગયા હતા. સાળંગપુર જઈને અત્યારે સાળંગપુર ભાઈ છે ને નાસિક ઢોલ ને એવું આવવાનું છે અને ઘણું બધું જોવાનું છે. અત્યારે રાતનું જ છે એટલે ભાઈ ફરતી કુંડલથી પાછા સાળંગપુર જાય છે, કારણ કે સાઈનભાઈ સરસ મજાનું જોવાનું છે. બધું તમને બતાવશું, વિડીયોમાં બનાવી દેજો. આમ જો છોકરાઓને જામી ગઈ છે ભાઈ. તો અત્યારે આવી ગયા છે પાછા આપણા હનુમાન દાદાના સાનિધ્યમાં હશે ભાઈ, કિંગ ઓફ સાળંગપુર ભાઈ. આ રીતનું આમ બાળકોને જો જામી ગયા સમજો, આમ જો દાંડા કાઢે તો. સાંજના 5 વાગી ગયા છે ને હજી ભાઈ ટ્રાફિક એવું ને એવું છે ભાઈ. જો ભાઈ ભક્ત ભાઈ અત્યારે છે ને ભાઈ દર્શન કરવા અત્યારે હજી ભાઈ ચાલુ છે દર્શન. એવું છે વખત આવી ગયા આપણે દાદાના દર્શન કરવા. અત્યારે ભાઈ હાલ છે ને ભાઈ ચોકોબાર આપે છે ભાઈ. સવારે પેંડા હતા, અત્યારે ચોકોબાર વેચે છે. તો ચોકોબાર સવારે પેંડા હતા, ચોકોબાર બેન. અરે વાહ. હા તો ભાઈ અત્યારે ભાઈ સારી સેવા થાય છે. તો ચાલો ચોકોબારને ખાઈ દાદાના દરબારમાં ભાઈ પ્રસાદ. બોલો ગાય ફૂલ એન્જોય કરો ભાઈ. તો ડીજે ભાઈ અત્યારે હાવ બંધ થઈ ગયો છે ને. હવે જાય ભાઈ ભૂખ લાગી ગઈ ડિસ્કો કરી કરી. મને તો નથી લાગ્યો પણ આ બધા ખેલૈયાને લાગી ગઈ છે. કારણ કે બધા ક્યારના બધા ડિસ્કો કરે છે ને. આ જો આગળ આગળ જાય છે, એમાં જવાનું છે ભાઈ. ગુજરાતનું સૌથી મોટું ભાઈ ભોજનાલય છે આ ભાઈ.
જો આ રીતના ભાઈ ભોજનાલય છે. આમ તો જો લાખોની સંખ્યામાં ભાઈ પબ્લિક છે ને આ બધા જો જમવા જાય પ્રસાદ લેવા તો અત્યારે ભાઈ બધા છે ને ભોજનાલયમાં ભાઈ ભોજન લેવા જાય છે બધા. આ ભાઈ ગજબનો ટ્રાફિક છે. આ બધા છે ને ભાઈ પ્રસાદી લેવા જાય છે ને અત્યારે એટલી બધી તો ભીડ થઈ જાય પ્રસાદી લેવા ગઈ. અમે અત્યારે દાદાની પ્રસાદી લેવા ગઈ ગયા છીએ અને બપોરે નહોતી એટલે તમે જાતા લઈને જ જાઓ પ્રસાદી તો સૌથી મોટું ભોજનાલય. અહીંયા બધા છે ને શાંતિથી બેઠા બેઠા ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર ભાઈ જો ભોજન લઈ શકે ભાઈ હજારોની સંખ્યામાં હોય ને તો પણ અહીં બેઠા બેઠા શાંતિથી ભોજન લેવું એવું ભોજનાલય છે ને ભાઈ ગજબનું. અહીં તો બધા પ્રસાદી વેચે છે પ્રસાદી ને એવું હજી ભાઈ ટ્રાફિક છે ને ભાઈ ભક્તો હજી ભાઈ દર્શન કરવા આવે છે ને બધા પ્રસાદી લેવા જાય છે તો આ રીતે ભાઈ હજી જો ગજબનો ટ્રાફિક છે જો ભાઈ. અને લાઇટનું ડેકોરેશન જોવો ભાઈ. અહીં પર ભાઈ છે ને ભાઈ લાઇટનું ડેકોરેશન ભાઈ ગજબનું કરેલું છે જો આખું ભાઈ દાદાના ધામમાં ભાઈ લાઇટનું ડેકોરેશન ભાઈ ગજબનું છે. આ રીતનું જો ભાઈ દાદાના ધામનો નજારો ભાઈ જો લાઇટનું ડેકોરેશન. નજારો પણ અલગ છે આમ બહુ છે ના પર હા હા લાઈટનો નજારો છે આમ શણગારેલું છે ભાઈ ગજબનું છે તો ડેકોરેશન મસ્ત છે હા હા બરોબર. આ દાદાના દરબારમાં જો પહોંચી ગયા છે ભાઈ રોહિશાળા ધામ જ્યાં સરસ મજાનું ભાઈ ખોડિયારમાંની જન્મભૂમિ છે અને સાતે બેનનું મંદિર છે રોહિશાળામાં. તો આ ભાઈ જન્મભૂમિ છે અને આપણે હજી પહોંચ્યા છીએ દર્શન કરવા જવાના બાકી છે અને પાછળ છે હવનકુંડ છે. અમારા દેવાંશીબેન છે ને સૂઈ ગયા છે તો કારણ કે આ રૂટ અમારે બહુ લાંબો પડી જાય સાળંગપુરથી વલભીપુર સમજ્યા કે ભાઈ ઊભી રાખી છે દર્શન કરવા દર્શન કરી લેવી. હા છે ને ભાઈ આવડ માતાએ સાપ આપેલો છે અને વલભીપુરના રાજાનો સિપાઈ છે એને ભાઈ ખાંભી છે તો એ રીતના ભાઈ લાગે ને ભાઈ ઓરિજિનલ મગર. તો આ છે ને ભાઈ ખોડિયારમાંની મગર છે આ રીતની ભાઈ આ શ્રી આવડ ખોડિયારમાંનો ભાઈ જન્મભૂમિ છે રોહિશાળા. તો આ છે ને આપણે બહારથી તમને દર્શન કરાવી. આ રીતની ભાઈ ખોડિયારમાંની જન્મભૂમિ છે આવડની નીચે બેઠેલા ખોડિયારમાં આ રીતનું છે ને ભાઈ આવડમાં છે ને આ ઝાડમાં ભાઈ નકરા બાળકોના ફોટા છે જો આ રીતના કરે જ છે આ રીતની ઝાડની નીચે ભાઈ. તો ભાઈ આવ્યું છે ભાઈ ખોડિયારમાંની જન્મભૂમિ છે. આ બધા બેસે છે. હા 10 વાગી ગયા છે તો જો ખોડિયારમાંના ધામમાં અમે બેહી ગયા છીએ. આ બધા ઊંઘે સીડાતા તો આ એક તો જાગી ગયો ઓલેમાં સાળંગપુરથી આવ્યા તો અહીંયા દર્શન કરવા પછી બી આવ્યા વાટમાં આવતી હતી એટલે આ રોડે આવ્યા. ચાલો ભાઈ આવી રીતના ભાઈ ખોડિયારમાંની જન્મભૂમિ છે જ્યાં રોહિશાળાથી ભાઈ વલભીપુર સુધી ભાઈ મહિડા વેચવા આવતા એ સમયમાં ભાઈ. તો ભાઈ આવી રીતના કંઈક આનો ઇતિહાસ પણ સારો છે. 10 થઈ ગયા છે ભાઈ બેઠા હતા હવે જાવી ઘેરે અને રાત્રિના વાગી ગયા 10:15 હજી થોડુંક અમારે ઘરે છે ઘણું બધું આખું છે એવું બધું છે ભાઈ મજા આવી ટૂંકમાં તો આનંદ આવ્યો. અને હવે આ છે રાત્રિના ભાઈ 10:15 છે તો કોઈ નથી રોહિશાળા ભાઈ આવી રીતના છે તો ભાઈ અહીં તો ભાઈ પાણીનું પીવાનું પરબ ને એવું બધું છે ને અહીંયા ભાઈ ચિત્તેશ્વર મહાદેવનું મંદિર છે. તો ચાલો